વર્ષના અહીં રહીએ છીએ, અમારા બુજુર્ગ માણસ બી અહીં ગયડા થઈ ગયા છે અને અમારે છે ને તો અમે કોમ કરીને ખાઈએ છીએ ને અમારે બાળક નાના લઈને અમે કઈ જઈએ, અમારે રોડ ઉપર લાવી દે, અમે રોડ ઉપર જ રહેવાવાળા, ભલે અમારા પાડો તમે ઘેર, અમે તો અહીં જ રહેવાવાળા છીએ રોડ ઉપર જ. રોડ બંધ કરીએ ને તાણે સરકારને ખબર પડે કે કેવી રીતે સરકાર રોડ વાસ્તે ઘેર પાડે છે અમારા રોડ પર. અમે રોડ ઉપર ઘેર બાંધી ઝૂંપડા બાંધી રહેશું, નકર અમને જ્યાં તક અમારો કઈ બી નિકાલ ના લાવે ને ઘેર બાંધનો અમને કઈ બી જગ્યા ના લે સરકાર, ત્યાં સુધી અમે રોડ ઉપર જ. અમારે તો નાના બાળક છે, અમે લોકોને ઘેરોને કોમ કરીને ખાઈએ છીએ અમે, અને અમે મજૂરી મહેનત માર્કેટમાં કરીને ખાય છે, બધા ગરીબ માણસ છે અહીં, અને રોડ ઉપર જ અમે રહેવાવાળા છીએ. જો અને એવું હોય તો સરકાર રોડ લેવા હોય તો સરકાર બધું સરકારે એટલા વર્ષની કઈ ગઈ હતી સરકાર, હવે સરકાર લેવા આવી ગઈ છે પાડવા. મોડાસા કોલેજ છાપરામાં રહીએ છીએ અમે સાહેબ. મારું નામ નીરુબેન જગદીશભાઈ. આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 સુધી અમારા ઘર તોડો છે. અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ. ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી આપો જોઈએ કેમ હમણાં ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી. અમારા ઘરવાળા કરતલેની લારી ફેરો, મારા છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધા ને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં. મતલબ અમારું કેવું એમ, નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરે 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી, એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે, અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. બસ એ જ આપણો આશય. એટલે અત્યારે 6 મીટર સુધી થશે કે 18 મીટર? એ RNB પંચાયતમાં હમણાં આવશે ને તો એમનો ક્લિયરથી આપણે કરી દઈએ. એ આવે છે, તૈયારી છે.